નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, જેમાં ફાઇનલ આન્સર કીને લગતા ન્યૂઝ જાહેર કરવામાં આવેલ છે। તો આપણે એ જોઈ લઈએ, પણ વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય। તો આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઓપન કરીને એકવાર રિફ્રેશ કરી લઈએ। રિફ્રેશ થઈ ગયા પછી નીચે તમે જોઈ શકો છો, આજે તારીખ 21/7/2025ના રોજ ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબત એમાં નીચે શું લખેલું છે તો કે લોકરક્ષક કેડરની જાહેર કરેલ પ્રોવિઝનલ આન્સર કી અંગે મળેલ વાંધાઓની ચકાસણી હાલ ચાલુમાં છે। ફાઇનલ આન્સર કી આશરે 1 સપ્તાહમાં જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। તો મિત્રો, જ્યાં પ્રોવિઝનલ આન્સર કી આવેલી હતી કામચલાઉ, એમાં વધારે પડતી વાંધા અરજીઓ સબમિટ કરવામાં આવેલી હતી મોટાભાગના સ્ટુડન્ટ દ્વારા। તો એના કારણે ફાઇનલ આન્સર કી આવવામાં વિલંબ થયો છે, કારણ કે હજી પણ ચકાસણીમાં એટલે કે અંડર પ્રોસેસમાં છે, અને એ બધી વાંધા અરજી તપાસી લેવામાં આવશે। ત્યારબાદ આની ફાઇનલ આન્સર કી છે એ અંદાજિત 1 સપ્તાહમાં જાહેર થાય એવી અહીંયા નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે। બીજી વેબસાઇટ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની, એમાં આપણે જોઈએ તો એમાં પણ અહીંયા PDF આપેલી છે, એ PDF ઓપન કરીને ચેક કરી લઈએ। PDF નથી, એમાં પણ એક નોટિફિકેશન જ છે, લખેલું PDF છે, પણ PDF ડાઉનલોડ થતી નથી। પણ એમાં પણ 1 સપ્તાહમાં જાહેર થાય એવી જાહેરાત આપવામાં આવેલી છે। તો આપણે અંદાજિત હવે 1 સપ્તાહ પછી ફરીથી વિડીયો બનાવશું જ્યારે ફાઇનલ આન્સર કી આવશે ત્યારે। તો વિડીયો મેળવવા માટે ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જ્યારે ફાઇનલ આન્સર કી આવે એટલે એના ન્યૂઝ તમને ફટાફટ મળી જાય।